નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. સીધા સમાચાર સુરતથી. સુરતમાં મોટા વરાછામાં મોટી દુર્ઘટના ઘટી છે. રિંગ રોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવી રહેલ કારે સર્જ્યો અકસ્માત. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. 4 જેટલા બાઇક ચાલકને અડફેટે લેતા 2ના મોત. એક બાઇક પર સવાર યુવક અને બાળકનું અડફેટે આવતા બોથ અન્ય ઘાયલ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરાઈ છે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તથ્ય પટેલનો કેસ હજી ભૂલાયો નથી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર જે કેસ ભૂલાયો નથી ત્યાં ફરી એકવાર સુરતમાં આવા અકસ્માતની ઘટના બની છે. એકી સાથે 6 લોકોને અડફેટે લીધા છે, જેમાં 2ના કરુણ મૃત્યુ થયા છે. અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સુરત મોટા વરાછાની આ રિંગ રોડ પરની ઘટના છે. ગમખ્વાર અકસ્માતમાં પૂર ઝડપે આવેલી રહેલી કારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. 4 જેટલા બાઇક ચાલકને અડફેટે લેતા 2ના કરુણ મૃત્યુ. એક બાઇક પર સવાર યુવકનું બાળકીનું અડફેટે આવતા બોથ અન્ય ઘાયલ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરાઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સીધા સમાચાર સુરતથી. સુરતમાં હોન્ડા સિટી ચાલકે ફૂલ સ્પીડમાં આવી રિંગ રોડ પર અકસ્માત સર્જ્યો. 7 લોકોને ઉડાવ્યા. પિતા પુત્ર સહિત 3ના મોત. સગર્ભા સહિત 2ને ગંભીર ઈજા પહોંચી છે. સુરત મોડી રાત્રે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. વરાછા રિંગ રોડ પરનો અકસ્માત છે. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટી ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકોને ઉડાવી દીધા, જેમાં બાસા અને માસૂમ ભાણેજનું મોત થયું છે. 5ને ગંભીર ઈજા પહોંચતા હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, જેમાં 2ની હાલત હજુ પણ ગંભીર છે. હાલ સીધા સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં અકસ્માતનો કેસ નોંધાયો છે. જેમાં અકસ્માતમાં પૂર ઝડપે આવેલી કારે 7 લોકોને ઉડાવી દીધા છે. તથ્ય પટેલનો કેસ હજી ભૂલાયો નથી. લોકો ભૂલ્યા નથી ત્યાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. સુરતમાં એક સગર્ભા હતી, તેમાં કાર ચાલકે 2 વ્હીલર પર ઉડાડતા એક બાઇક કારનું નીચે આવતા મોત થયું છે. એક અકસ્માતનો ભોગ બનેલા લોકો સ્ટીયરિંગ રોડ પર સાઈડમાં 2 વ્હીલરો પર બેઠા હતા, તેને પણ ઉડાડી દીધા છે. કાર ચાલક સુરતનો જ હતો. આરોપી જિગ્નેશ અમૃતલાલ ગોહિલ નામનો આ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે, જેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી આ અકસ્માત સર્જ્યો છે. સુરતમાં દરજી કામ કરે છે. મૂળ વલ્લભીપુરના રાજપરા ગામના વતની છે. કાર ચલાવતી વખતે જોકો આવી ગયું હતું અને અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. હાલ સીધા સમાચાર સુરતથી આવ્યા છે. એક બાઇક પર સવાર યુવકનું મૃત્યુ થયું છે. મહત્વનું છે કે ઉત્તરાયણ પોલીસ. હાલ સીધા સમાચાર સુરતથી આપણી સાથે સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ચુક્યા છે. બળદેવજી, સુરતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, શું વધુ વિગત? ફરીવાર બળદેવ દેસાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. બળદેવ દેસાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી કિરણ, આપને જણાવી દઉં કે સુરતના વરાછા રોડ પર આવેલા રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. 4 વ્હીલ ગાડીએ 2 અડફેટે લીધા છે. ખાસ કરીને બંને લોકો ઘટના સ્થળે મૃત થયા, 4 થયા છે. ખાસ કરીને ઉત્તરાયણ પોલીસ દ્વારા ગાડીનો કબજો મેળવ્યો છે અને જે અકસ્માત સર્જનાર તેની ધરપકડ કરી છે. સુરતમાં 7 વારે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. પ્રથમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ બંને ઘાયલોને મૃત જાહેર કર્યા છે. ત્યારે બેફામ જે વાહનો ચલાવનારા ક્યાંક ને ક્યાંક નદીરાઓ અને અકસ્માતોની ઘટનાનો સિલસિલો યથાવત છે. તો હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તંત્ર શું કામ કરી રહ્યું છે? કિરણ, બિલકુલ સમગ્ર કે અકસ્માતની ઘટના લઈને ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે 4 વ્હીલ ચાલકની ધરપકડ કરવામાં આવી છે. બાઇકને ઉપર સવાર અડફેટે લેતા બંનેના મોત થયા છે.
ઉથાણ પોલીસે સમગ્ર અકસ્માતની ઘટનામાં તપાસ હાથ ધરી છે અને તે 4 વ્હીલ ચાલકની ધરપકડ કરી છે. જી બળદેવજી, એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે. સ્ટેરિંગ પરથી કાબુ કઈ રીતે ગુમાવ્યો? તે ભર નિદર્ભા હતો કે પછી તેને કોઈ પણ જાતનો નશો કરેલો હતો? શું બહાર આવ્યું છે? જી કિરણ, બિલકુલ આપને જણાવ્યું છે કે સમગ્ર ઘટના બની છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી છે, અકસ્માત સર્જનારની ધરપકડ કરી છે અને આ અકસ્માત કયા કારણો છે પ્રથમ દ્રષ્ટિએ સ્ટીયરિંગ ઉપરથી કાબુ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે કે આરોપીએ કોઈ દારૂ આરોપમાં હતો કે શું, તેને લઈને આગળની તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ સમગ્ર તથ્યો સામે આવશે. અને જે રીતે 2 લોકોના મૃત્યુ થયા છે, અન્ય 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓની હાલત અત્યારે કેવી છે? જી કે બિલકુલ બંને લોકોના ઘટના સ્થળે મોત થયા છે. અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા છે. તેમની તબિયત સુધારા ઉપર હોવાનું અત્યારે જાણવા મળ્યું છે. જી બળદેવજી, સમગ્ર વિગત બદલ આભાર. તો સુરતમાં અકસ્માત સર્જાયો છે, જેમાં એકી સાથે 7 લોકોને ઉડાવી દીધા છે. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ સમગ્ર ઘટના બની છે. કઈ રીતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો તે હજુ સ્પષ્ટ કારણ બહાર નથી આવ્યું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે જોખું આવી જતા આ સમગ્ર ઘટના બની છે. પરંતુ એકી સાથે 7 લોકોને ઉડાવી દીધા છે. આ નાની દુર્ઘટના ના કહી શકાય, કારણ કે 2 લોકો તો ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને જેમાં 2 ની હાલત હજુ પણ ગંભીર છે. ત્યારે તંત્ર શું કામગીરી કરે છે આગળ તે જોવાનું રહ્યું, કારણ કે અત્યારે જે રીતે અકસ્માત થઈ રહ્યા છે, લોકો ચલાવતા નહીં વાહન, પરંતુ જ્યાં ઉભા હતા તેને પણ અડફેટે લઈ લીધા છે. એટલે હવે કાર સાથે બહાર નીકળવું, વાહન લઈને બહાર નીકળવું પણ જોખમી સાબિત થઈ ગયું છે, કારણ કે નબીરાઓ જે રીતે બેફામ ગાડી ચલાવી રહ્યા છે, પછી તે અમદાવાદ હોય કે સુરત હોય કે પછી રાજકોટ હોય, ગમે તે જગ્યાએ જે રીતે વાલીઓ પોતાના બાળકોને ગાડી આપી રહ્યા છે અને ગાડી રાત્રિ સમયે બેફામ ચલાવવામાં આવી રહી છે, કોઈ પણ ભાડ વિના ગાડી ચલાવવામાં આવી રહી છે, તેની સામે ભોગ સામે નિર્દોષ વ્યક્તિ બને છે. અને આવો જ અકસ્માત સુરતમાં ફરી એકવાર બન્યો છે. હજુ ઇસ્કોન બ્રિજનો જે અકસ્માત તથ્ય પટેલનો હતો તે ભૂલાઈ નથી ગયો, ત્યાં બીજી વખત આવી ઘટના બની છે સુરતમાં જે રીતે ગાડી પર બેકાબુ બની હતી, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકો પર ગાડી ચડી ગઈ. કઈ રીતે આ ગાડી ચડી ગઈ, તે નશાની હાલતમાં હતો કે પછી ખરેખર તેને નિદર્ભા જોખો આવી જતા આ ઘટના બની છે, ત્યાં સ્પષ્ટ જે બાબત છે તે હવે તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ હાલ જે નિર્દોષ લોકો આનો ભોગ બન્યા છે તે હાલ સારવાર લઈ રહ્યા છે. અન્ય ઘાયલ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીધા સમાચાર સુરતથી આવે છે. સુરતમાં આ રિંગ રોડ પર ઘટના બની છે. જે વ્યક્તિ છે તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને ત્યારબાદ તેને અચાનક જ ગાડી ચડાવી દીધી. જે બાઇક પર બેઠેલા હતા લોકો તેને પણ લઈ લીધા અડફેટે, જેમાં એક બાળકી અને એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. અન્ય લોકો હજુ પણ ગંભીર હાલતમાં છે. ક્યાં સુધી આવી રીતે નબળાઓ ગાડી ચલાવતા રહેશે, ક્યાં સુધી નિર્દોષનો ભોગ લેતા રહેશે તે સવાલ થઈ રહ્યા છે. કોઈ પણ શીખ નથી પડતી આ લોકોને આટલા મોટા અકસ્માતો સર્જીને પણ પૂરપાટ ઝડપે બેફામ ગાડી ચલાવવાનું ભૂલતા નથી.